નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ શૈક્ષણિક વિડિયો બનાસકાંઠામાં આવેલી ડીસા તાલુકાની છોટાપુરાગવાડી પ્રાથમિક શાળાના ટીચર પટેલ નીતાબેન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તો ચાલો આજે આપણે સંજ્ઞાને એકદમ સહેલી અને મજેદાર રીતે સમજીએ, અને એ પણ શિક્ષક નીતાબેનના એક જોરદાર શોર્ટકટની મદદથી. સારું, તો સૌથી પહેલા એ વાત કરીએ કે મોટાભાગના વિદ્યાર્થીઓને મુશ્કેલી ક્યાં પડે છે. ઘણીવાર એવું થાય છે ને કે વ્યાકરણના આટલા બધા પ્રકારો અને નિયમો યાદ રાખવા થોડા અઘરા લાગે છે. પણ શું થાય જો આ કામ એકદમ સહેલું બની જાય? અરે બિલકુલ, એનો જવાબ છે હા. શિક્ષક નીતાબેન પાસે એક એવો મજેદાર શોર્ટકટ છે ને કે બસ મજા પડી જશે. અને એ જાદુઈ વાક્ય છે જાદવ કી સભા. હા, બસ આટલું જ. આ એક જ વાક્યમાં સંજ્ઞાના 5 પ્રકારોનો આખો ખજાનો છુપાયેલો છે. કેવી રીતે? ચાલો જોઈએ. તો ચાલો આ જાદવ શબ્દને તોડીને સમજીએ. એમાં જે પહેલો અક્ષર છે જા, ત્યાંથી શરૂઆત કરીએ. જાનો મતલબ છે જાતિવાચક સંજ્ઞા. હવે આ એટલે શું? તો આ એવા શબ્દો છે જે કોઈ એક ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ માટે નહીં, પણ એની આખી જાતિ કે એના જેવા બધા માટે વપરાય. જુઓ, જેમ કે આપણે નદી કહીએ તો એ દુનિયાની કોઈ પણ નદી હોઈ શકે, બરાબર? કોઈ એક ચોક્કસ નદીની વાત નથી. એવી જ રીતે પર્વત, છોકરો કે શહેર, આ બધા આખા વર્ગની વાત કરે છે. ચાલો હવે જાદવમાં જા પછી આવે છે દ. દ એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. આ એકદમ સહેલું છે. એવી વસ્તુઓ જેને આપણે 1, 2, 3 એમ ગણી ના શકીએ, પણ હા, એનું વજન કરી શકીએ અથવા એને માપી શકીએ. ઉદાહરણ તરીકે, આપણે ક્યારે એમ નથી કહેતા કે મને 1 પાણી આપો. ના, આપણે કહીએ છીએ 1 ગ્લાસ પાણી. એવી જ રીતે દૂધ, સોનું કે ઘી, આ બધી વસ્તુઓને માપવી કે તોલવી પડે છે. સારું, તો જાદવ શબ્દના જા અને દ તો આપણે સમજી ગયા. હવે વારો છે વનો, અને પછી સભામાંથી લઈશું સ. વ એટલે વ્યક્તિવાચક સંજ્ઞા. યાદ છે આપણે જાતિવાચક સંજ્ઞા જોઈ? આ એનાથી બિલકુલ ઉલટું છે. અહીં કોઈ આખા ગ્રુપની વાત નથી, પણ કોઈ એક જ ચોક્કસ વ્યક્તિ, જગ્યા કે વસ્તુની વાત છે. આને સમજવા માટે આનાથી સારું ઉદાહરણ બીજું કોઈ નથી. જુઓ, નદી એ જાતિવાચક છે, પણ જ્યારે આપણે નર્મદા કહીએ તો એ એક જ નદીની વાત થાય છે, એટલે એ વ્યક્તિવાચક છે. એ જ રીતે દેશ જાતિવાચક, પણ ભારત વ્યક્તિવાચક. સમજાયું ને? જાદવ કી સભામાં હવે વારો છે સનો. સ એટલે સમૂહવાચક સંજ્ઞા. આ તો નામ પરથી જ ખબર પડી જાય. એવો શબ્દ જે આખા સમૂહ કે ગ્રુપ માટે વપરાય. જેમ કે ટોળું. ટોળામાં એક માણસ ના હોય, ઘણા બધા હોય. એવી જ રીતે લશ્કર કે પછી દ્રાક્ષનું ઝુમખું. આ બધા શબ્દો એક કરતાં વધુ વસ્તુઓના સમૂહને બતાવે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા શોર્ટકટના છેલ્લા અને 5મા પ્રકાર પર, સભામાંથી ભા. ભા એટલે ભાવવાચક સંજ્ઞા. આ એવી વસ્તુઓ છે જેને આપણે જોઈ નથી શકતા કે એને અડી પણ નથી શકતા. એને ફક્ત આપણે મહેસૂસ કરી શકીએ, અનુભવી શકીએ. મતલબ કે આ એવી સંજ્ઞાઓ છે જે કોઈ લાગણી કે ગુણ બતાવે છે. એનું કોઈ શરીર કે આકાર નથી હોતો. જેમ કે પ્રેમ કે દયા, આ લાગણીઓ છે, આપણે એને જોઈ નથી શકતા. એવી જ રીતે ઠંડી કે ગરમીનો આપણે અનુભવ કરીએ છીએ. પ્રામાણિકતા એક ગુણ છે, એને પણ આપણે ફક્ત અનુભવી શકીએ. આ બધી ભાવવાચક સંજ્ઞાઓ છે. તો ચાલો અત્યાર સુધી જે પણ શીખ્યા એ બધું ભેગું કરીને એક ઝડપી રિવિઝન કરી લઈએ. આપણો જાદુઈ મંત્ર શું હતો? જાદવ કી સભા. તો જુઓ, આ રહ્યું આખું રહસ્ય. જા એટલે જાતિવાચક, દ એટલે દ્રવ્યવાચક, વ એટલે વ્યક્તિવાચક, સ એટલે સમૂહવાચક અને ભા એટલે ભાવવાચક. છે ને એકદમ સરળ? અને આટલો સરસ શોર્ટકટ બનાવ્યો છે શિક્ષક પટેલ નીતાબેને, જે છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળામાં છે. ખરેખર આટલી અઘરી લાગતી વસ્તુને આટલી સહેલી બનાવવા માટે નીતાબેનનો ખૂબ ખૂબ આભાર માનવો જ પડે. તો હવે વારો છે આપણું. આસપાસ નજર દોડાવો, ઘરમાં, બહાર, બધે જ, અને વિચારો કે તમને જાદવ કી સભામાંથી કઈ કઈ સંજ્ઞાઓ દેખાય છે. આ એક મજેદાર રમત જેવું છે. ચોક્કસ પ્રયત્ન કરજો.